સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। ક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ। હું જગર દેવ્યાની બ્રહ્મ ક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે તો ચાલો જોઈએ। ધનથી નિતાંત નિરપેક્ષ ભાવે નારી ઉત્કર્ષના પ્રણેતા નારી રત્ન શ્રીમતી ઉષાબેન ખારાવાલાના જીવનકાળ સિદ્ધિ પુરસ્કાર સન્માન સમારોહ શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા સમાજ તથા શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ આયોજિત બ્રહ્મક્ષત્રિય સમાજના નારી રત્ન શ્રીમતી ઉષાબેન જયેન્દ્રભાઈ ખારાવાલાનું સન્માન સમારોહનું આયોજન તારીખ 23/3/2024 ને શનિવારના રોજ સાંજે 5:30 કલાકે શ્રી હિંગળાજ મંદિર પાલડી અમદાવાદ મુકામે કરવામાં આવેલ। સાંજે 5 કલાકે જ્ઞાતિજનો શ્રી હિંગળાજ મંદિર પરિસરમાં આવતા નજરે પડ્યા હતા। નારી રત્ન શ્રીમતી ઉષાબેન જયેન્દ્રભાઈ ખારાવાલાના કુટુંબીજનો, સમારંભના પ્રમુખ શેઠ શ્રી વિનોદચંદ્ર મૂલચંદદાસ ગીરી તેમજ દીપ પ્રાગટ્ય કરતા જીતેન્દ્ર કુમાર ઊંજમશી મામતોરા, શ્રી બ્રહ્મક્ષત્રિય અમદાવાદ જ્ઞાતિ પંચના ટ્રસ્ટી શ્રી ઈશ્વરલાલ વજેરામભાઈ વારડે, યશવંતભાઈ બારભૈયા, શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા સમાજના મંત્રી શ્રી જયેન્દ્રભાઈ ધગ્યા, રાજેન્દ્રભાઈ મચ્છર તથા હસમુખભાઈ સોનેજી તથા મહાનુભાવોનું ઢોલોના તાલે વગાડતા સ્વાગત કરવામાં આવ્યું। સાંજે 5:30 કલાકે શ્રી જયેન્દ્રભાઈ ધગ્યાએ સમારંભનું એન્કરિંગનું કામકાજ સંભાળ્યું। સૌપ્રથમ બધા મહેમાનોને મંચસ્થ પર આમંત્રિત કરવામાં આવ્યા। બધા મહેમાનોએ મંચ પર પોતપોતાનું સ્થાન ગ્રહણ કર્યું। પછી દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। દીપ પ્રાગટ્ય શેઠ શ્રી જીતેન્દ્ર કુમાર ઊંજમશી મામતોરા, વિનોદચંદ્ર મૂલચંદદાસ ગીરી, જયેન્દ્ર કુમાર ખારાવાલા, ઉષાબેન ખારાવાલા, ઈશ્વરલાલ વારડે, જયેન્દ્રભાઈ ધગ્યા દીપ પ્રાગટ્ય વખતે હાજર રહ્યા। જ્ઞાતિજનો બહોળા સમુદાયમાં હાજર રહ્યા હતા। સમારંભના પ્રમુખ શેઠ શ્રી વિનોદચંદ્ર મૂલચંદદાસ ગીરી તથા તેમની પુત્રી મેઘાનું સન્માન શ્રી જયેન્દ્રભાઈ ધગ્યા તથા શ્રીમતી કોકિલાબેન ધગ્યાએ પહેરાવી બુકે, શાલ તથા મોમેન્ટોથી સન્માન કર્યું। દીપ પ્રાગટ્ય કરતા શેઠ શ્રી જીતેન્દ્રભાઈ ઊંજમશી મામતોરા તથા શ્રીમતી કરુણાબેન મામતોરાનું સન્માન સાફો પહેરાવી બુકે તથા શાલ અને મોમેન્ટોથી શ્રીમતી અરુણાબેન પ્રવીણકુમાર કીરી દ્વારા તથા શ્રીમતી અનુપમાબેન મનીષભાઈ કીરીએ કરેલ। જ્ઞાતિ ભામાશા શેઠ શ્રી જયેન્દ્રકુમાર હીરાલાલ ખારાવાલાનું સન્માન શ્રી જશવંતભાઈ ડી બારભૈયા તથા શ્રીમતી માલતીબેન બારભૈયાએ સાફો પહેરાવી શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું। આદરણીય શ્રીમતી ઉષાબેન જયેન્દ્રભાઈ ખારાવાલાનું લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન ટ્રસ્ટી શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ શ્રી ઈશ્વરભાઈ વજેરામભાઈ વારડે શાનદાર ખુશ્બુવાળા હારથી શાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। કવિમાં ગ્રીવેનભાઈ ખારાવાલાએ તેમના દાદી શ્રીમતી ઉષાબેન ખારાવાલાને મેડલ પહેરાવેલ। શ્રી દેવાંશી જતીનભાઈ વારડે, શ્રી જીતેન્દ્રભાઈ મામતોરા, શ્રીમતી કરુણાબેન મામતોરા, વિનોદભાઈ કીરી પણ જોડાયા હતા। ત્યારબાદ શ્રી ઈશ્વરલાલ વારડે મોમેન્ટોનું વાંચન કર્યું। પછી શ્રી ઈશ્વરલાલ પોતાના પ્રવચન કહેલ, આજનો દિવસ સમસ્ત બ્રહ્મક્ષત્રિય સમાજ માટે ગૌરવ દિન ગણાશે। આજના દિને નારી રત્ન શ્રીમતી ઉષાબેન ખારાવાલાનું જીવનકાળ સિદ્ધિ પુરસ્કારથી સન્માન કર્યું છે। એક ધાર્યા 38 વર્ષ જેવી લાંબી મજલ એટલે 4 દાયકા થયા। એક જ સંસ્થાનો કુનેહ ભર્યો વહીવટ કરવો, કાર્યકરોને સાથે જોડી રાખવાની સુની વાત નથી। આમ 80 વર્ષની વયે યુવાન જેવી સ્ફૂર્તિથી હજુ પણ સતત કાર્યશીલ તેમજ સંસ્થાના ઉત્કર્ષ માટે મહેનત કરી રહ્યા છે। શ્રી જીતેન્દ્ર કુમાર મામતોરાએ શ્રીમતી ઉષાબેનને હંમેશા પોતાના સાસુ પાસેથી બધું શીખ્યાને આજે પણ તેઓ શારદાબેનની રોજ પ્રશંસા કરે છે। તેમ આજે પણ મોક્ષદાને સાથે રાખી કામ કરે છે। તેઓ સમાજની પ્રવૃત્તિ ખૂબ રસપૂર્વક યુવાનોને શરમાવે ને તે રીતે કરી રહ્યા છે। નવરાત્રીના પ્રસંગે પણ પરિચય પરિષદ હોય પણ તેમનો કામ કરવાનો ઉત્સાહ
યુવાન સ્ત્રીઓને પણ શરમાવે તેવો છે. તેમનું એનર્જી લેવલ જોરદાર છે. જે પ્રવૃત્તિઓ કરે છે તેથી આનંદ થાય છે. સત્તા અને દાતા બે સાથે હોવું હર કોઈને નસીબની નથી હોતું. શ્રી જયેન્દ્રભાઈ પણ તેમને સપોર્ટ કરે છે. ખરેખર આપણે તેમને બિરદાવવા જોઈએ. મને ખાતરી છે તે ઘણા વર્ષો આપણી સાથે રહેશે અને આપણને માર્ગદર્શન આપતા રહેશે. શેઠ શ્રી વિનોદભાઈ મૂલચંદભાઈ કીરી મુખદાતા છે. તેઓ કંઈ પ્રવચન કરતા નથી. તેઓ શ્રી મુખ શુભેચ્છાઓ પાઠવી હતી. શેઠ શ્રી જયેન્દ્રકુમાર ખારાવાલાએ કહ્યું કે મારે એમના માટે શું બોલવું તે મારા માટે પ્રશ્ન છે. ઉષાબેનને જ્ઞાતિ પ્રેમ છે તે બહાર દેખાય છે પણ ઘરમાં પણ દેખાય છે. ઘરનું કામ હોય તો કાલે કરીશું એમ લંબાવે છે પણ જ્ઞાતિનું કામ હોય તો ઊભા થઈને દોડવા લાગે છે. એટલી બધી એનર્જી એમનામાં છે. જ્ઞાતિ પ્રેમ એમનામાં પહેલેથી છે. કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી ત્યારે ઇન્જેક્શન લઈને જ્ઞાતિના કામ માટે નીકળી પડે એ વખતે પણ ખૂબ એનર્જી હતી. એમના મનમાં એક જ વાત છે કે કેમ કરીને સમાજ આગળ આવે, બહેનો આગળ આવે. બીજી જ્ઞાતિ બહુ આગળ છે, આપણે પાછળ છીએ, કંઈક નવું તેવું તેમના મનમાં કાયમ થયા કરે. ઈશ્વરભાઈ વારડેનો ફોન આવ્યો કે ઉષાબેનનું સન્માન કરવું છે. પહેલા તો ના પાડી પણ પછી થયું કે તેમણે સમાજમાં બહેનો માટે કામ તો કર્યું છે. પુરુષોમાં જ્ઞાતિ રત્ન અપાય છે તો સ્ત્રીઓમાં આવું કોઈનું સન્માન નથી થયું. પછી મને લાગ્યું કે બરાબર છે, મેં હા પાડી. શ્રીમતી ભાવનાબેન વિછી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય મહિલા સમાજના મંત્રીએ જણાવ્યું, શ્રીમતી ઉષાબેનના અંગત રોકાણો ઘણા છે છતાં પહેલા સમાજ માટે ટાઈમ કાઢીને ખૂબ જ દોડાદોડી કરે છે. ભગવાનને પ્રાર્થના કે તંદુરસ્તી સાથે 100 વર્ષ પૂરા કરે અને આપણા બધાને માર્ગદર્શન કરતા રહે. શ્રીમતી ઉષાબેન ખારાવાલાએ જણાવ્યું કે આજે સમાજ તરફથી મારું જે સન્માન કરવામાં આવ્યું છે તે બદલ હું સમાજનો આભાર માનું. હું સામાન્ય ઘરની છોકરી, લગ્ન કરીને આવી ત્યારે કશું જ ન આવડતું. મને શારદાબાએ તૈયાર કરી છે. મહિલા સમાજની શરૂઆત શારદાબાએ કરાવેલ. અમારા ખારાવાલા ફેમિલીમાં પણ ભગવાનદાસ બાપુજી તથા ઉમિયાબાએ ખૂબ સમાજ સેવા કરી છે. તેમનામાંથી પણ એમને પ્રેરણા મળી છે. શારદાબાની પ્રેરણાથી અમે આગળ વધતા રહ્યા. મારી આ કમિટીની 50 બહેનો તરફથી મને ખૂબ સહકાર મળ્યો છે. તેને લીધે હું કામ કરી શકું છું. બ્રહ્મક્ષત્રિય મહિલા સમાજ અમદાવાદ જ્ઞાતિ તળભેદ વગર 38 વર્ષથી કામ કરી રહ્યા છે. બધા તળના જ્ઞાતિજનો ભેગા થઈને કામ કરે તો સમાજ હજુ પણ વધુ પ્રગતિ કરે તેમ છે. મારું સન્માન કર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. મોમેન્ટોના વાચન પછી વિવિધ સંસ્થાઓએ શ્રીમતી ઉષાબેન ખારાવાલાનું શાલ ઓઢાડી અને સન્માન કરેલ. બ્રહ્મક્ષત્રિય મહિલા સમાજના કારોબારી સભ્યો, શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા સમાજના સભ્યો, શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના સભ્યો, બ્રહ્મક્ષત્રિય હિતેચ્છુ તરફથી શ્રી ધનસુખભાઈ બોસમિયા, શ્રી બકુલેશભાઈ પડિયા, શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ વતી શ્રી જય અરવિંદભાઈ પડિયા, શ્રી પંકજભાઈ મણિયાર, શ્રી બ્રહ્મક્ષત્રિય ગૌશાળા તરફથી ઉષાબેન ખારાવાલાને શાલ ઓઢાડી ટ્રસ્ટી શ્રી પ્રહલાદભાઈ વૈકુંઠલાલ છૂછાએ સન્માન કરેલ. શ્રી બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ શ્રી ઈશ્વરલાલ પડિયાવતી, રાજકોટના શ્રી જતીનભાઈ ઝઘડે શાલ ઓઢાડી તેમજ શેઠ શ્રી જયેન્દ્રકુમાર ખારાવાલા તથા ઉષાબેન ખારાવાલાનો ફોટો ભેટ આપેલ. સાંજે 6:30 વાગ્યે શ્રી કાજલબેન ઓઝા વેદને રાજેન્દ્રભાઈ મચ્છર લઈને આવ્યા હતા. તેમનું સન્માન નારી રત્ન શ્રીમતી ઉષાબેન ખારાવાલાએ શાલ ઓઢાડી સન્માન કરેલ. શ્રીમતી કાજલબેન મોટિવેશનલ સ્પીચ આપી બધાને મુગ્ધ કરી દીધા. તેમની સ્પીચ વખાણવા લાયક હતી. સમાજને બહુ પસંદ આવ્યું. પછી જયેન્દ્રભાઈ ધગ્યાએ આભાર વિધિ કરેલ. કાર્યક્રમમાં અમૂલ્ય સમય આપી પધારવા કાર્યક્રમને સફળ બનાવવા ધન્યવાદ પાઠવેલ. તેમની સંસ્થાના મંડપવાળા પ્રભુભાઈ, લાઇટવાળા રાકેશભાઈ, માઇક સિસ્ટમ માટે શ્રી અશ્વિનભાઈ, શ્રી ધીરજભાઈ પડિયા, રોબોટ તથા સહકાર્યકરોનો આભાર. શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ટ્રસ્ટી શ્રી ઈશ્વરલાલ વારડે સતત 2 મહિના મહેનત કરી સમારંભને 4 ચાંદ લગાવેલ. તે 76 વર્ષની વયે પણ સ્ફૂર્તિથી કામ કરે છે. કાર્યક્રમને સફળ બનાવવા તેમનો ફાળો પ્રશંસનીય છે. તેમને ખૂબ ખૂબ આભાર. સાંજે 7:30 વાગ્યે ભોજન સમારંભ શરૂ થયેલ. શ્રી અરવિંદભાઈ ઝઘડે સ્વાદિષ્ટ ભોજન, રસ, ઈદડા, કાજુ કારેલાનું શાક, પંજાબી શાક, દાળ ભાત, પૂરી, છાશ, મુખવાસ પીરસેલ. રાત્રે 9 વાગ્યે દરેક જ્ઞાતિજનો પોતપોતાના ઘરે જતા નજરે પડ્યા. કાર્યક્રમ સુંદર હતો. અહેવાલ જયેન્દ્રભાઈ ધગ્યા, મંત્રી શ્રી અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સેવા મંડળ.
હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું.
સ્વાગત છે. હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભુજ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આનંદના ગરબાનું આયોજન. તારીખ 7/4/2024 રવિવાર ફાગણ વદ 13 શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ પ્રસંગે ભુજ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ દ્વારા આયોજિત સર્વોદય મહિલા મંડળની બહેનો દ્વારા આનંદનો ગરબો હિંગળાજ માતાજી વરાઈ માતાજી મંદિર ખત્રી ચકલા મનઈ ફળિયા ભુજ ખાતે રાખવા માતાજી વધાવવામાં આવ્યા. પૂજા અને આરતી કરવામાં આવી. આ પ્રસંગે જ્ઞાતિની બહેનોએ ગરબાની રમઝટ બોલાવી. સર્વોદય મહિલા મંડળે ઉષાબેન ધર્મેન્દ્રભાઈ મચ્છર છેલ્લા 8 વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ આનંદનો ગરબો સુંદરકાંડ ભજન સત્સંગ કરે છે. એમાંથી જે રાશિ આવે છે એ જીવદયાની પ્રવૃત્તિમાં વાપરે છે. ઉષાબેન જાતે જ આસપાસના વિસ્તારમાં બીમાર પશુઓની સેવા શુશ્રૈયા કરે છે. વધારે બીમાર પશુઓને પશુ દવાખાને પણ લઈ જાય છે. આ ઉપરાંત બહેનોને સ્વાવલંબી બનાવવાના પ્રયાસ પણ કરે છે. જેવા થકે બહેનો ઘર પરિવાર અને આર્થિક રીતે મદદરૂપ થાય, જેમાં કોમ્પ્યુટર ક્લાસ, 4-વ્હીલ ડ્રાઇવિંગ ક્લાસ પણ કરાવવામાં આવે છે. ઉષાબેન ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા. આ અવસરે જ્ઞાતિની બહેનો બોડી સંખ્યામાં હાજર રહી હતી. મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી દયા ગૌરીબેન મચ્છર, મંડળના મંત્રી શ્રીમતી અલ્પાબેન મચ્છર ખજાનચી, મેનાબેન કપૂર, નીલમબેન વલેરા, મધુબેન સોનેજી, સહમંત્રી પલ્લવીબેન લિયા, પુષ્પાબેન રાજાવાડા, નીતાબેન લિયા, મહાલક્ષ્મીબેન આંધળા, નીલમબેન મચ્છર ઉપસ્થિત રહ્યા હતા. પ્રસાદી દયા ગૌરીબેન મચ્છર અને અલ્પાબેન મચ્છર તરફથી રાખવામાં આવી. આઈસ્ક્રીમના સૌજન્ય અલ્પાબેન શૈલેષભાઈ મચ્છર રહ્યા હતા. અહેવાલ અલ્પાબેન મચ્છર. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. તમારો સ્વભાવ એક એવી નિસરણી છે કે જેના દ્વારા તમે કોઈના મનમાં પણ ઉતરી શકો છો અને કોઈના મનથી પણ ઉતરી શકો છો. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.